નમસ્કાર. ગુજરાતી ગ્રામરની વાત આવે ને એટલે કર્તરી, કર્મણી અને ભાવે વાક્યો આ સાંભળીને જ થોડું ટેન્શન થઈ જાય, ખરું ને? પણ જરાય ચિંતા ના કરતા. આજે છે ને આપણે આ આખી ગૂંચવણને એટલી સરળ રીતે ઉકેલીશું કે બસ આ વિષયમાં પાક્કા થઈ જવાશે. શું વાક્યોને એકમાંથી બીજામાં ફેરવતી વખતે માથું ખંજવાળવું પડે છે? જો જવાબ હા હોય તો સમજો કે આ સમસ્યાનો ઉકેલ હવે બહુ નજીક છે. તો ચાલો એક નજર નાખીએ કે આજે આપણે કયા રસ્તે આગળ વધવાના છીએ. સૌથી પહેલાં વાક્યના જે પાયાના ઘટકો છે એ સમજીશું. પછી કર્તરી અને કર્મણી શું છે એ જોઈશું. એને બદલવાનો કોડ શું છે એ શીખીશું. પછી એક ખાસ મહેમાન એટલે કે ભાવે પ્રયોગને મળીશું. અને છેલ્લે બધું યાદ રહી જાય એ માટે એક ફાઇનલ ચીટશીટ પણ બનાવીશું. કોઈ પણ બિલ્ડિંગ બનાવતા પહેલાં એનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર? બસ એ જ રીતે વાક્યને બદલતા પહેલાં એના મૂળભૂત ભાગોને ઓળખવા ખૂબ જ જરૂરી છે. ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ કર્તાની. કર્તા એટલે કોણ? સીધી વાત, જે કામ કરે એ. હવે એને શોધવાની એક મસ્ત ટ્રીક છે. વાક્યને ખાલી એટલું જ પૂછવાનું, કોણ? ધારો કે વાક્ય છે રમીલા ગીત ગાતી હતી. ચાલો પૂછીએ, કોણ ગીત ગાતું હતું? શું જવાબ મળ્યો? રમીલા. બસ, તો આ રમીલા જ છે આપણો કર્તા. કેટલું સહેલું! કર્તા તો મળી ગયો. હવે વારો છે કર્મને શોધવાનો. કર્મ એટલે જેના પર આખી ક્રિયાની અસર થાય છે એ. ફરીથી એ જ ઉદાહરણ લઈએ. હવે વાક્યને પૂછીએ, રમીલા શું ગાતી હતી? જવાબ શું મળ્યો? ગીત. તો બસ આ ગીત થયું આપણું કર્મ. અને હવે ક્રિયાપદ. આ તો એકદમ સહેલું છે. વાક્યમાં જે પણ કામ થઈ રહ્યું છે, જેમ કે ગાવું, લખવું, દોડવું, એ બધું જ ક્રિયાપદ છે. પણ ખબર છે, આ ક્રિયાપદ ક્યારેય એકલું નથી હોતું. એની સાથે એનો એક ખાસ મિત્ર પણ હોય છે. અને આ મિત્ર છે સહાયકારક ક્રિયાપદ. શબ્દો જેવા કે હતી, છે, હશે. આનું કામ શું? આનું કામ છે વાક્ય કયા સમયમાં છે, ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ, એ બતાવવાનું. અને યાદ રાખજો, આગળ જતા આ નાનકડો શબ્દ જ આપણો સૌથી મોટો હીરો બનશે. સારું, હવે એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. આ આખા ચેપ્ટરનો ગોલ્ડન રૂલ છે. તમે ગમે તેટલા ફેરફાર કરો, પણ વાક્યનો જે મૂળ અર્થ છે એ ક્યારે બદલાવો ના જોઈએ. મતલબ કે વાત એની એ જ રહેવી જોઈએ. ચાલો, પાયો તો મજબૂત થઈ ગયો. હવે આપણે બે મુખ્ય પ્રકારના વાક્યો, કર્તરી અને કર્મણી, વચ્ચેનો તફાવત સમજીશું. આ બંનેને ઓળખવા કઈ રકે જોઈએ. આને છે ને એક ફિલ્મના સીનની જેમ વિચારો. કર્તરી વાક્યમાં સ્પોટલાઇટ સીધી કર્તા પર હોય છે, એ જ હીરો છે. પણ જેવું વાક્ય કર્મણી બને એટલે સ્પોટલાઇટ ફરીને કર્મ પર જતી રહે છે અને આપણો હીરો એટલે કે કર્તા થોડુંક બેકગ્રાઉન્ડમાં જતો રહે છે. અને કર્મણી વાક્યને ઓળખવું તો સાવ રમત વાત છે. તમારે બસ એટલું જ જોવાનું છે કે કર્તાની તરત પછી થી, વડે કે દ્વારા જેવો કોઈ શબ્દ દેખાય છે? જો હા, તો આંખ બંધ કરીને કહી દેવાનું કે આ કર્મણી વાક્ય છે. બસ આટલું જ. તો ઓળખતા તો આવડી ગયું. હવે અસલી મજા છે વાક્યને બદલવાની. ચાલો, હવે આપણે એ સિક્રેટ કોડ શીખીએ જેનાથી કર્તરી વાક્ય ફટાફટ કર્મણીમાં ફેરવાઈ જાય. આખો કોડ ફક્ત 2 જ સ્ટેપનો છે, એકદમ સિમ્પલ. સ્ટેપ 1, કર્તાની પાછળથી લગાવી દો. અને સ્ટેપ 2, જે મૂળ ક્રિયાપદ છે ને એમાં ય ઉમેરી દો. બસ થઈ ગયું તમારું કામ. ચાલો, આ નિયમોને ઉદાહરણોથી સમજીએ. જુઓ, રેખા નૃત્ય કરે છે. હવે આપણા 2 નિયમ લગાવો. રેખા પછી થી આવ્યું અને કરેનું કરાઈ થઈ ગયું. જોયું? એ જ રીતે હું વ્યાકરણ ભણું છું નું બની ગયું મારાથી વ્યાકરણ ભણાય છે. એકદમ સરળ છે. અને હા, હવે આવે છે એકદમ કામની વાત. એક્ઝામ માટેની સુપર ટ્રીક સમજી લો. ખાસ કરીને જ્યારે ઓપ્શન્સવાળા સવાલ હોય ને ત્યારે આ બહુ કામ લાગશે. જો ઓરિજિનલ વાક્યમાં છે કે હતું જેવું સહાયકારક ક્રિયાપદ હોય તો એના જવાબમાં પણ એ હોવું જ જોઈએ, ફરજિયાત. અને જો ના હોય તો જવાબમાં પણ ના જ આવે. આટલું યાદ રાખશો ને એટલે ખોટા ઓપ્શન્સ તો આમ જોતા વેત જ નીકળી જશે. સારું, તો આખી પઝલના હવે આપણે છેલ્લા ટુકડા પર આવી ગયા છીએ.
હવે વાત કરીશું ભાવે વાક્યોની. આ એક ખાસ પ્રકારના વાક્યો છે જેની ઓળખ પણ એટલી જ ખાસ છે. ભાવે વાક્યની બસ એક જ ઓળખ છે. એમાં કર્મ હોય જ નહીં. એટલે કે તમે વાક્યને શું એવો સવાલ પૂછશો ને તો કોઈ જવાબ જ નહીં મળે. કર્મ ગાયબ, બસ આટલું જ. હવે મજાની વાત એ છે કે ભલે આ ભાવે વાક્ય અલગ હોય પણ એને બનાવવાનો નિયમ તમને પહેલેથી જ આવડે છે. હા, સાચું સાંભળ્યું. એ જ કર્મણીવાળા નિયમો અહીં પણ લાગુ પડશે. કર્તા પછી થી અને ક્રિયાપદમાં ય. આ ઉદાહરણો જુઓ. કુંવર રડી પડી. આમાં કોઈ કર્મ છે? ના. તો આને ભાવેમાં ફેરવવા માટે શું કર્યું? કુંવર પછી થી લગાવ્યું અને પડીનું પડાયું કરી દીધું. જોયું? એ જ થી અને યવાળો નિયમ અહીં પણ કામ કરી ગયો. ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધા મહત્વના મુદ્દાઓને ફટાફટ એક જગ્યાએ ભેગા કરી લઈએ. સમજો કે આ આપણી ફાઇનલ ચીટ શીટ છે જે હંમેશા કામ લાગશે. તો બસ આટલી વાતો યાદ રાખી લો. પહેલું, અર્થ બદલવાનો નથી. બીજું, કર્મણી માટે થી શોધવાનું. ત્રીજું, બદલવા માટે થી અને ય ઉમેરવાના. ચોથું, સહાયકારક ક્રિયાપદનું મેચિંગ કરવાનું. અને પાંચમું, ભાવે વાક્યમાં કર્મ હોતું નથી. આટલું યાદ રહેશે એટલે બધું આવડી જશે. તો લો, હવે કર્તરી, કર્મણી કે ભાવે કોઈ પણ વાક્ય આવે આત્મવિશ્વાસથી તેને ઉકેલી શકાશે. તો હવે એ જણાવો કે આના પછી આપણે ગુજરાતી વ્યાકરણનો કયો નવો કોયડો ઉકેલીએ?